સુરત થી મંગાવ્યું છે, હરીએ મંગાવ્યું, મનોજભાઈ મંગાવ્યું છે કે તું પાણીપુરી તે ખાધી ને તો પાણી લઈને આવજે. કોણ છે આ કોણ છે? જન્નત. જન્નત. આપણી બસ આવી ગઈ છે હરિદર્શન. તો ઠેલા પાછા પેક કરી લીધા છે, બધા કપડા મેં ભરી લીધા છે. કઈ ભૂલાય નહીં ને. અને આ તો ફાઇનલી વહી જ જવાનું છે, કેમ કે ગટુએ આજ કેવું કર્યું કે મને છે ને પાપા પાસે જવું છે. મને એમ હતું કે હું અહીં આવીશું ને તો પાપા નહીં સંભાળે, પણ તો એને ઘર તો યાદ આવે ને આવે જ તે. તો મહેમાન વયા ગયા છે ને બધા ઘરના બેઠા છે. ને ગટુ તો ઈસકા ખાય. તો કોઈ માન હોય ને બધા આવે તો બધા આવે. અમારા લક્ઝરીમાં જવું છે. ટિકિટ હોતે થઈ ગઈ છે. ઈ પાછળ દોડતા જાવ. ક્યાં પાછળ દોડજો? બસ ની પાછળ થોડું દોડાય. તો મહેમાન બધા વયા ગયા છે ને ગટુ હિંચકા ખાય છે ને વાતું કરે છે. બધા ઘરમાં બધા ભેગા થાય તો બહુ ટાઈમ ની બધી વાતું કરે. આના લગ્ન અહીંયા કર્યા, ઓળખાણ મને તો કાંઈ પડે નહીં બધાની. એટલે મારા કાકા ને કાકી કહેતા હતા મને કે આના લગ્ન અહીંયા કર્યા છે ને અહીંયા સાસરે છે ને. પણ એ બધા મારા વિડીયો જોઈશ. હું ગઈ ને તો મને કે મારે તમને બોલાવા હતા, પણ મને એમ થયું તમારા બોલશો, પણ મને એવું ન હોય. મને જે બોલાવાનું બધારે બોલ. મારું નેચર જ એવું છે પહેલેથી, બધારે બોલવાનું હંમેશા. નાના માણસ હોય કે મોટા માણસ હોય. જોકે હું કોઈ મોટી માણસ તો નથી જ, તે નાની માણસ જ છું બધાની જેમ. હું બધાને જે જેવું હોય ને એની હારે હું એવી થઈને જ રહું. એટલે મારે યાર બધાને બોલવાનું તમ તારે કમ્ફર્ટેબલ થાય. જેમ્સ નીચે મુકાય હે? કેમ નીચે ઠલવી દીધી? આમ જો તો ચીંકી હાડી. તો ગટુ જો ગાડીમાં બેહીને આવે છે ને નાના બે. આણે પાછા કપડાં બદલી લીધા. મેં જ કાંઈ બદલા નથી. મારે નાઇટ ડ્રેસ પહેર્યો છે, હવે જવાનું છે તો આના પહેરી રાખું છું. અને ઓલા ઘરે પાછું સત્સંગ છે, મેં કીધું આટો મારવી ને ઘડીક સી કલાક એક, તો ત્યાં જઈ આવી પાછા અને પછી પાછા ઘરે વી આવી. ટાટા. નહીં પાછા આવશું દિવાળી. સારું હાલો આવજો. બાય બાય. ફ્રેન્ડ ફોલોવિંગ અત્યારે મળી ગયા હતા. એ ક્યાંક માર્કેટ જતા હતા, મને હાથ પાડ્યો ફોટો પાડો. મેં કીધું ફોટો પાડો એમાં શું છે? એમાં મારા ગામના જ છે બધા. હું નાની હતી ત્યારે ઓળખતા, અત્યારે હું કોઈ ન ઓળખું, એ મને બધા ઓળખતા હોય. અત્યારે અમે પાણીપુરીનું પાણી લેવા જઈએ છીએ વેનભાઈ. સુરત થી મંગાવ્યું છે, હરીએ મંગાવ્યું, મનોજભાઈ મંગાવ્યું છે કે તું પાણીપુરી તે ખાધી ને તો પાણી લઈને આવજે ને અહીંયા ઘરે આવીને અમને બનાવી દે છે. એટલે અમે લેવા આવ્યા છે, બોટલ ભરીને લઈ જઈએ. પાણી જો પાર્સલ કરે છે. આખું જો કેટલું મોટું ભર્યું છે એની બાય. તારે ખાવી જ ખાઈ લે પાણીપુરી. હું તો કાલ ઘરે જઈને ખાઈશ જગાત પાણીપુરી. તો પાણીના 2 બોટલ ભરી લીધા છે આપણે 20-20 વાળા. સુરત જઈને છે ને બધાને પાણીપુરી ખવડાવી દેવાની. એમ કે તું ચલા લાગે તું તો ખાઈને આવીશ, અમારું શું? એટલે મેં કીધું લેતી જાવ તો ઈ ખાઈ લે ને બિચારા, અબડ ખાનો રહી. તો હું પાછી આવી ગઈ છું સત્સંગ છે ત્યાં. પાણીની 2 બોટલ લેતી આવી છું અને 5:30 જેવું થઈ ગયું છે. આપણે 6:45 અહીંથી નીકળવાનું છે અને સત્સંગ ચાલુ છે. મેં કીધું ઘડીક બેહું અને પછી પાછા ઓલા ઘરે વયા જાય. તો બધાને ટાટા બાય બાય કરીને અમે નીકળી ગયા. સત્સંગ ચાલુ જ છે પણ ઓલા ઘરે જાય ને ઘડીક તો જન્નતનો ફોન આવ્યો તો ઘડીક ત્યાં રે ગટુઆરે રમે અને 6:45 તો થઈ જ ગયા છે. થોડાક ઠેલા પેલા અસ્તવ્યસ્ત થઈ ગયા છે, કપડા ગટુના બહાર પડ્યા છે. આપણે પેકિંગ કરી લઈએ એટલે પછી 6:45 થાય ને આપણે રિક્ષાવાળાને ફોન કરશું, રિક્ષાવાળા આવશે અને આપણે મૂકી જાય. બસ સ્ટોપ છે ત્યાં. અમારા રાણીમાં છે. તો મારી મમ્મી તો અમારા ઓલા રાણીમાં વાતું કરવા ઉભા રહી ગયા હતા, પણ હું ને ગટુ બે જો હાલી પહોંચવા આવ્યા. જોજી સુરા કાકા આવ્યા નથી. ગટુ ઘડીક ઊભું રહેવું પડશે, તાળું માર્યું છો. ઓકે હા. મારા કાકા ગામમાં ગયા છે. મેં ફોન કર્યો તો મને કે હું હાલો આવું, તમે આવો તો હું પહોંચી જઈશ એમ. ગટુ ઘડીક કેમ આવે છે? અમે પાણી લેવા ગયા હતા ને તો હું ત્યાં છે ને અમારું માઇક્રોફોન ની આ ડબ્બી ને હું
ભૂલી ગઈ હતી. પછી મેં પાછો મારા ભાઈને મોકલો, મેં કીધું તું જા, તું લઈને આય ને કરું એક માઇક્રોફોન થી હું કરીશ એમ. કોણ છે આ કોણ છે? જન્નત. જન્નત એમ તો કદી ખબર હોય. હજી તાળું માર્યું છે ગટુ, હમણાં આવશે હો. વેલા પહોંચી ગયા, ઈ હાલીને આવે છે. જો નાના નાના ફેન આવ્યા છે, મને કે મિસ નારે જાઉં, હું તમારો ફેન છું. મને કે હું ચોકમાં રહું છું. મેં કીધું તો અહીંયા વૈયા બહારથી હાથ પાડતો તો ક્યારનો મને. તો જો બેને બનાના અને આલુ આપ્યા, પણ બે હાફ હાફ કરી નાખ્યું બનાના. આ ભાઈને પૂછતો તાર નામ શું છે? મહાદેવ. મસ્ત નામ છે કે મહાદેવ, ઓલા ભગવાનનું નામ હોય એવું નામ છે કે? એવું જ નામ છે. ક્યાં? અહીંયા ચોકમાં જ રહેશો તું? દાનેવ ચોકમાં રહેશો? તો જો છોકરાઓ આવ્યા છે રમવા હાટું, અને હવે આમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. 6:30 થઈ ગયા છે. મારા પપ્પા તો વહી ગયા છે બસ સ્ટેન્ડે. મને કે હું ત્યાંથી રિક્ષા મોકલું છું, તમે વહી આવજો એમ. તો હવે રિક્ષા આવે ને એટલે આપણે અહીંથી નીકળી જાય. મને છું તમે બસ સ્ટેન્ડે ને બસ સ્ટેન્ડે રહેવું, તમે પાસે આવ્યા બેઠી જો બિચારી પતલી થઈ ગઈ જન્નત. મને થયું તમને અહીંયા રહેવો, રિક્ષા આવે તો મેં કીધું જાય એમ. રિક્ષા આવી ગઈ છે, સામાન મૂકી દઈ પછી નીકળી જાય. ટાટા બાય બાય. ગટુ તો આ માટા મારે છે. ચપ્પલ પહેર. બાબા બધું માવા લીધા છે. આવજો તમે આવજો. હા દિવાળી હાલ ચપ્પલ પહેર. જાવ ને તાર ઘરે આવજો, ઠેલા લેવી તમે જો. ઈ ના પાડે તું આવજો નહીં એમ કે આવવાનું. ચપ્પલ એના લઈ લીધા મેં થેલા માં નાખી દીધા. હું નાસીને જવાનું. હું તાર ઘરે આવવાનું. સાસી કે હાલ તો હાલ તો હાલ તો ટાટા ટાટા હાલ આવું છે. હાલ આવું છે. કાલ તો એમ કહેતો તો ને દુબઈ જવું છે. તો હરિદર્શન ટ્રાવેલ્સની ઓફિસ છે ત્યાં અમે આવી ગયા છીએ. અને જો થેલા વેલા અહીંયા મૂકી દીધા ને આ બેન જો અહીંયા જોવે છે કે ગટરનું પાણી છે. સાચી વાત છે, ગટરનું જ પાણી છે. અને હું ચાર્જર છે ને ભૂલી ગઈ હતી. આજ મારે કાંઈક ને કાંઈક ભૂલાઈ ગયો ને મેં મોકલો પાછો લેવા. આ બીજી વાર હું ભૂલી ગઈ વસ્તુ. ટીંગાતું હતું ત્યાં ચાર્જર. ગટું ચાર્જર મોંઘું છે બહુ. આપણી બસ આવી ગઈ છે હરિદર્શન. હાલો હવે સામાન વામાન ચડાવીને આવી ગયો. હા આવશું દિવાળી ઉપર હવે વેકેશન કરવા. અહીં તો બસ હોલ્ડ કરશે. હા હજી તો 20 મિનિટ ઊભી રહે. આ બાજુ લઈ લે ગાડી. ગટ્ટુ બસ આવી. તમારો પહેલો સોફો છે 1-2 નંબર. આવું તાર મને રાખે. હા પણ ઈ કે ઉપર તો ચડાવી. તાર ઉપર ચડો. બાને ચડી જાવ દે. સડી જાય ગટુ ચડાવ એને મૂક દે વઈ જાય. એરોપ્લેન વાળું જઈ તો જાય છે ઘરે. તો જાય. હું જાઉં ને મારે ઘરે જવાનું કામ છે તો જાય છે. ટાટા કરી દે મામા. નાના માવા દે જાય તો માવા. હારું હાલ આવજે. હા જાય ઘરે બી તો ગાડી ઘરે જઈને તમારે જાગરણ કરવાનું. બીજાને પણ આપણે સપોર્ટ કરવાનો. અમારી બસ આવી ગઈ છે પણ હજી ઉપડી નથી. હજી ઉપડવાની વાર છે. પણ સામાન બાબન મૂકી દીધો ને પહેલો જ સોફો મારો છે. પપ્પાને ઠેઠામ પાછળ મેળ્યો છે 5 નંબર કઈ કેવું. ટાટા આવું નતર ઘરે ન આવ. મારી બોસ ઇંતજાર કરે ને એકલી બસ વઈ જાય. બસ ઇંતજાર કરે. સારું હાલ આવજે. હા તો ગયો હાલો ભાઈ મૂકીને આપણને. અને એ લોકોને જાગરણ છે મમ્મીને ને એને દશામાનું. તો એ આખી રાત જાગશે બધા, મજા કરશે. અને આપણે બસમાં સૂઈ જવાનું આરામથી. તો અમારી બસ ઉપડી ગઈ છે ક્યારની. અને અમે અમરેલી વટી ગયા છીએ. અને અમારા બેન નકરું પૂછા કરે છે ક્યારે આવશે સુરત. ગટુ ક્યારે આવે તને ખબર છે? સુરત દાદા આવે ને ત્યારે હો. અને મારા પપ્પાને સપોર્ટેડ છેલ્લે મળ્યો છે. બેન ત્યાં હોટે આટો મારી આવે ને પાછી વહી આવી. કે હાવ ઠાઠીએ છે એટલે પછી ત્યાં રોદાદા આવ્યા. એને નીચેનો છે, અમારું ઉપરનો છે.
હોલ્ટે આવી ગયો છે ને અમે સૂઈ ગયા હતા. અમારા બેન બીજું સૂતા છે, કંઈ જાગ્યા નથી. ને હું નીચે ગઈ હતી ને ઢોકળા લઈ આવી છું. હવે થોડાક ઢોકળા ખાઈ લઈ અને પાછા સૂઈ જાય એટલે સીધું આવે મારે સુરત, કેમ કે સુવાનું જ કામ કરવાનું છે, બસમાં જાગવાનું નહીં.